સૌને પોતાને લાગે તેવો માણસ. હરેશ નટવરલાલ સંઘવી. આજે આપણે બધા હરેશભાઈના જીવન ઝલકની એક આછેરી ઝાંખી મેળવીએ. સૌરાષ્ટ્રના મહુવા પાસેનું ગામ બિલા. એ બિલા ગામમાં વનિતાબેનની કુખે તારીખ 30મી જુલાઈ 1961ના રોજ હરેશભાઈનો જન્મ થયો. પિતા નટવરલાલ મૂળજીભાઈ સંઘવી તનતોડ મહેનત કરી ત્યારે પરિવારને પોષતા. મોટી દીકરી નીલા દીકરાની જેમ નટુભાઈ અને વનિતાબેન સાથે ટેકારૂપ બની. ત્યારબાદ ભાઈ હિતેશ અને બીજી બેન ગીતાનો જન્મ થયો. ભાઈ હરેશે પ્રાથમિક શિક્ષણ ગામ બિલામાં જ લીધું અને આગળ મેટ્રિક સુધી મહુવામાં ભણીને મુંબઈની કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. વસઈમાં એક બિલ્ડરની ઓફિસમાં ઓફિસ બોયની સામાન્ય નોકરી મળી, પણ પોતાની ચકોર નજરથી બધું શીખતા ગયા. સાથે જ મકાનની દલાલી પણ શરૂ કરી. એ દરમિયાન કુસુમબેન અને હરગોવિંદભાઈ દેસાઈની સુપુત્રી વીણા સાથે ભાઈ હરેશના લગ્ન થયા અને આગળ વધતા વધતા પહેલું મકાન વસઈમાં બાંધ્યું. કારકિર્દીના શ્રી ગણેશ વસઈથી થયા. સિદ્ધિનું સરનામું અને મહેકતી પ્રગતિની વણથંભી કૂચના મુકામ કાંદીવલીમાં મુકાયા. પરમાત્માની કૃપા અને અવિરત ભક્તિની પુણ્યાએ રિદ્ધિ સિદ્ધિની નેમપ્લેટ તેમના નિવાસસ્થાને મારી દીધી. પ્રગતિની સુવાસ મોગરાની જેમ મહેકતી ચાલી. સમય વીતતા તેમના ઘરે દીકરા નિકુંજ અને દીકરી અવનીનો જન્મ થયો. પ્રગતિના શિખરો જેમ જેમ ઝળહળવા લાગ્યા તેમ તેમ હૈયાના હિમાલયમાંથી ભક્તિની ગંગોત્રી પ્રગટવા લાગી. સંઘવી પરિવાર દ્વારા ધાર્મિક અને સમાજ ઉત્કર્ષના વિવિધ પ્રકારના કાર્યો નિરંતર થતા રહેતા હોય છે. અત્રે પ્રસ્તુત છે સંઘવી પરિવાર આયોજિત સમાજ ઉત્કર્ષના અને ધાર્મિક કાર્યોની આછેરી રૂપરેખા. વર્ષ 1995માં મહુવા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરેલું, જેમાં વક્તા શ્રી વાસુદેવભાઈ શાસ્ત્રીએ કથાનું રસપાન કરાવેલું અને સંઘવી પરિવાર દ્વારા 300-350 પરિવારના સભ્યોને મુંબઈથી મહુવા લઈ જઈને સહપરિવાર આનંદ ઉત્સવનો લાભ આપેલ અને લીધેલો છે. આ ઉપરાંત વર્ષ 1997માં મથુરા ખાતે શ્રી યમુના મહારાણીજીનો ભવ્ય ચુંદડી મહોત્સવ ઉજવાયેલો, જેમાં મુંબઈથી લગભગ 200 વૈષ્ણવોને તેઓ લઈ ગયા અને 7 દિવસ સુધી સંઘવી પરિવાર દ્વારા ઠાકોરજીના વિવિધ મનોરથો ઉજવાયા. સાથે સાથે વર્ષ 1998માં જ નાથદ્વારાની હોલી ઉત્સવના દર્શન માટે મુંબઈથી 100 સિનિયર સિટીઝન વૈષ્ણવોને લઈ જઈને 7 દિવસના ભવ્ય દર્શનનો લાભ સંઘવી પરિવારે અપાવેલો. એ પછી વર્ષ 1998માં જ શ્રી યમુનાષ્ટકમ વિષય પર વક્તા શ્રી મનહરલાલ શાસ્ત્રીજી દ્વારા 9 દિવસનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરેલો. વર્ષ 1999માં શ્રી નટવરલાલ સંઘવીના વતન બિલ્લા ગામમાં ભવ્ય એવા શિવ મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરાવ્યો અને શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમસ્ત ગામને મહાપ્રસાદ સાથે ભવ્ય ઉજવણી કરેલી. ત્યારબાદ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં વર્ષ 2000માં શ્રી વલ્લભ સાખીના વિષય પર વક્તા શ્રી વૃંદાવહુજી તેમજ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહારાજ શ્રી દ્વારા તેમની મધુર વાણીથી વલ્લભ સાખીનું રસપાન કરાવેલ. 15 દિવસનો ભવ્ય કાર્યક્રમ મહાવીરનગર
કાંદિવલી ખાતે સંઘવી પરિવારે ઉજવ્યો. તદ ઉપરાંત શ્રી યમુને મહારાણીજીની કૃપાથી વર્ષ 2003માં શ્રી યમુનાજીના 41 પદ એ વિષય પર વક્તા પૂજ્યપાદ 108 શ્રી યદુનાથજી મહોદય શ્રી દ્વારા 7 દિવસ ભક્તિથી સમૃદ્ધ કાર્યક્રમમાં સમગ્ર કાંદિવલીના હજારો વૈષ્ણવોને ભક્તિથી તરબોળ તથા ભાવ વિભોર તેમણે કરાવેલા. ફરીથી વર્ષ 2006માં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય દ્વારા શ્રી ગોપી ગીતના વિષય પર કાંદિવલી મહાવીરનગર ખાતે 7 દિવસના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું. વર્ષ 2008માં પુનઃ એકવાર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રીના જ શ્રીમુખ દ્વારા ભ્રમર ગીતના વિષય પર 7 દિવસનો ભવ્ય કાર્યક્રમ કાંદિવલી ખાતે તેમણે ઉજવ્યો. વર્ષ 2010માં શ્રીનાથ ચરિતામૃત કથાનું ભવ્ય આયોજન મહાવીરનગર કાંદિવલી મુકામે તેમણે કરેલું, જેના વક્તા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ કુમાર મહોદય શ્રીએ યુવાનોને સાચો ધર્મ સંદેશ આપ્યો અને તેના દ્વારા યુવાનોને જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા. જેમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ધ્રુમિલ કુમાર મહોદય શ્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ઉજવાયો. વર્ષ 2010માં મથુરા ખાતે શ્રી યમુનાજીના કિનારે શ્રી યમુનાષ્ટકમ કથાનું આયોજન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રીની મધુર વાણી દ્વારા સંઘવી પરિવાર દ્વારા કરાયું હતું. વર્ષ 2010ના નવેમ્બર માસમાં મહુવાને આંગણે ફરી એકવાર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સંઘવી પરિવારે કર્યું, જેમાં ભાગવત મેં રાધા એ વિષય પર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય દ્વારા 9 દિવસ સુધી ભવ્ય કાર્યક્રમો થયા અને એ કાર્યક્રમોમાં મુંબઈથી લગભગ 400થી 500 વૈષ્ણવ પરિવારના મિત્રોને લઈને સંઘવી પરિવારે ખૂબ આનંદ કરાવેલો. આ કથા નિમિત્તે તલગા ઝરડાની બાજુમાં રાતોલ ગામના 5 ગરીબ પરિવારોને નવા મકાનો બાંધી આપીને ચાવી પણ તે પરિવારોને સુપ્રત કરવામાં આવી. તેમજ જૂન 2011માં શ્રી નટવરલાલભાઈ મૂળજીભાઈ સંઘવી અને શ્રીમતી વનિતાબેન નટવરલાલ સંઘવીના સુખી દાંપત્ય જીવનના 51 વર્ષ પૂર્ણ થયાની તેમજ શ્રી નટવરલાલ મૂળજીભાઈ સંઘવીના ઉંમરના 75 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી વખતે સ્થપાયેલ શ્રીમતી વનિતાબેન નટવરલાલ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટમાં સમાજના ઉત્કર્ષ માટે રૂપિયા 75 લાખનું ભવ્ય અને માતબર યોગદાન પરિવારે આપેલ છે. તદ ઉપરાંત વર્ષ 2011માં ડાકોરની બાજુમાં આવેલા ગળતેશ્વર ગામમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ધ્રુમિલ કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં એક ભવ્ય ગૌશાળાનું નિર્માણ કરાયું, જેમાં 108 ગાયો રહી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા થઈ અને રૂપિયા 7,51,000નું યોગદાન સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું. ઉપરાંત શ્રી મહુવા ગૌશાળામાં 225 ગાયોના ઘાસચારાની વ્યવસ્થા છેલ્લા 14 વર્ષથી સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ 225 ગાયો માટેની ભવ્ય ગૌશાળાનું નિર્માણ પણ સંઘવી પરિવાર દ્વારા જ થયેલ, જેનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2012માં પૂજ્ય મોરારી બાપુ તથા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના વરદ હસ્તે કરવામાં આવેલું. તેમાં પધારેલા દરેક ભક્તજનોને મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. તે જ મહુવા ગામમાં પૂજ્ય મોરારી બાપુ સ્થાપિત શ્રી હનુમંત હોસ્પિટલમાં રૂપિયા 7,51,000નું યોગદાન પણ સંઘવી પરિવારે કરેલ છે. ઉપરાંત પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી આશા પારેખ હોસ્પિટલ મુંબઈના લાભાર્થે અંધેરી મુંબઈ ખાતેની પૂજ્ય બાપુની રામકથામાં
સંઘવી પરિવારે ₹12,51,000નું યોગદાન આપેલું છે. તદ ઉપરાંત સંઘવી પરિવારે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક તથા ચિકિત્સા ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના યોગદાન આપેલા છે. સામાજિક ક્ષેત્રમાં ખાસ જોઈએ તો વર્ષ 2012ના માર્ચ મહિનામાં કાંદિવલી કપોળ સમાજ આયોજિત સમૂહ લગ્નમાં 14 દંપતીના લગ્ન પરિવારે કરાવી આપેલ છે. છેલ્લા 15 વર્ષથી આજ સુધી દર વર્ષે ચૈત્ર સુદ છઠને દિવસે યમુના પ્રાગટ્યનો ભવ્ય ઉત્સવ સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેમાં ઠાકોરજીના અલૌકિક મનોરથ ઉજવાય છે અને સાંજના સમયે દરેક વૈષ્ણવો માટે મહાપ્રસાદ તેમજ નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવે છે. સંઘવી પરિવાર દ્વારા છેલ્લા 30 વર્ષથી એટલે કે વર્ષ 1987થી આજ સુધી વસઈ મહિલા કપોળ મંડળ દ્વારા કપોળ પરિવારોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ તેમજ દર વર્ષે દિવાળી ઉપર વિનામૂલ્યે મીઠાઈઓનું વિતરણ કરવામાં આવે છે, તેમજ સસ્તા દરે અનાજનું પણ વિતરણ કરાય છે. વર્ષ 2013ના જાન્યુઆરી માસમાં શ્રી વસઈ વૈષ્ણવ સમાજ વસઈ ખાતે શ્રી ગોવર્ધનનાથજીની ભવ્ય પુષ્ટિ હવેલીનું નિર્માણ સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું. મહુવામાં શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન વર્ષ 1997થી 2017 છેલ્લા 20 વર્ષથી ચાલે છે, જેમાં વનિતાબેન નટવરલાલ સંઘવી પરિવાર દ્વારા સંપૂર્ણ યોગદાન અપાય છે. આ તકે ઉલ્લેખનીય છે કે આ અખંડ રામધૂનની શુભ શરૂઆત પૂજ્ય મોરારી બાપુના સ્વમુખે જ થયેલી. હરીશભાઈ હરીશ બહુ જ વિનમ્રતાથી આખા સત્કર્મમાં નિમિત્ત બનીને મૂંગા સેવા કર્યા કરે છે. અને હરીશભાઈને હું કહીશ કે 16 વર્ષની આ સેવાનું ફળ કાંદિવલીની રામકથા છે. પૂજ્ય મોરારી બાપુની રામકથા જે તારીખ 4 મે 2013થી 12 મે 2013 સુધી કાંદિવલી મુકામે ભવ્ય આયોજન થયેલું, તેમાં 9 દિવસ દરમિયાન હજારો વૈષ્ણવોએ કથા શ્રવણનો લાભ લીધો. તે ઉપરાંત હજારો વૈષ્ણવોના માટે કથા શ્રાવકો માટે રોજ બપોરે તેમજ સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ અને તેમાં સમસ્ત વૈષ્ણવ સમાજે ખૂબ જ ભાવપૂર્વક અને આનંદિત લાગણીથી લાભ લીધેલ છે. પૂજ્ય મોરારી બાપુની રામકથા નિમિત્તે ગોલોકવાસી શ્રી હિતેશભાઈના સ્મરણાર્થે તારીખ 24/9/2013ના રોજ ખાટસુરા ગામમાં 23 દેવી પૂજક પરિવારો માટે મકાનો બનાવી પૂજ્ય બાપુના જ વરદ હસ્તે સુપ્રત કરાયેલા છે. સંઘવી પરિવાર દ્વારા કાંદિવલી મુંબઈ મજીઠિયા હવેલીમાં 30થી 40 ગાયોના માટે ગૌશાળાનું નિર્માણ કરી આપવામાં આવેલ છે. વર્ષ 2013ના નવેમ્બર માસમાં મહુવા મુકામે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા પ્રેરિત અખંડ રામધૂન મંદિરની સામે જોગર્સ પાર્ક કમિટી દ્વારા 1 લાખ સ્ક્વેર ફૂટનો જે ભવ્ય બગીચો બનવા જઈ રહ્યો છે, પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ ઉદ્યાનનું નામકરણ સંઘવી પરિવાર દ્વારા કરાવવામાં આવેલ છે. તેમજ હનુમાન જયંતીના દિવસે પૂજ્યપાદ મોરારી બાપુના સ્વહસ્તે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજના ચોકનું તેમજ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મહુવા મુકામે જ શાક માર્કેટની બાજુમાં કન્યાશાળા માટે કે જેમાં 700 કન્યાઓ ભણી રહી છે, તેમના માટે ઓપન ગ્રાઉન્ડમાં શેડ બનાવી આપવાનું પણ કાર્ય કરાયેલ છે. વસઈ વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના પ્રથમ પાટોત્સવ નિમિત્તે 56 ભોગનો મનોરથ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ
જેમાં 4,000 થી 5,000 વૈષ્ણવોએ લાભ લીધેલો છે. રાજુલા મુકામે સંઘવી પરિવારમાં પૂજાતા શ્રી શંખેશ્વરી માતાજીના 24મા પાટોત્સવ નિમિત્તે માતાજીનું સુંદર અને ભવ્ય સોનાનું છત્ર બનાવીને મંદિરમાં ભેટ કરવામાં આવેલ છે. તારીખ 13 ફેબ્રુઆરી 2015 થી 22 ફેબ્રુઆરી 2015 સુધી વૃંદાવન ખાતે પૂજ્યપાદ વ્રજરાજકુમાર મહોદયશ્રીના લગ્ન પ્રસ્તાવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી રાખવામાં આવેલી. તેમાં સમગ્ર કાર્યક્રમના પ્રમુખ સ્થાને શ્રી હરેશભાઈ સંઘવીના નેજા હેઠળ પ્રસંગ તથા સમગ્ર કાર્યક્રમના આયોજનને સફળતાથી હર્ષની અનુભૂતિ સાથે પાર પાડવામાં આવેલી. આ કાર્યક્રમમાં પૂજ્યપાદ ગોસ્વામી શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી તેમજ પૂજ્ય જે ઇન્દિરા બેટીજી તથા પૂજ્ય ધ્રુમિલકુમાર મહોદયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે. તારીખ 15 માર્ચથી 25 માર્ચ 2015 શ્રી યમુના મુક્તિકરણ એવં શુદ્ધિકરણની જે પદયાત્રાનું આયોજન થયેલું, જેમાં લગભગ 20,000 થી 25,000 યાત્રાળુઓ જે કોશી ગામથી દિલ્હી સુધીની પદયાત્રા કરીને ગયેલા, તેમાં સંઘવી પરિવારે સમસ્ત વૈષ્ણવો માટે સવાર, બપોર અને સાંજના મહાપ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપેલી. અને ખાસ વિશેષ તે યાત્રા દરમિયાન યાત્રાળુઓને ભોજન એટલે કે મહાપ્રસાદમાં ગરમા ગરમ રોટી મળે તે માટે રોટી મેકર મશીનો દ્વારા દરેક યાત્રી માટે ગરમા ગરમ ફુલકા રોટલી સાથેનું ભોજન અપાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયના સ્વમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન તારીખ 6 જુલાઈ 2015 થી 13 જુલાઈ 2015 સુધી શ્રી દ્વારકાધીશ પ્રભુના સન્મુખ કરવામાં આવેલ. આ ભાગવત સપ્તાહ નિમિત્તે શ્રી મહાપ્રભુજી પ્રભુનું મંદિર, ચંપારણ્ય ધામ તેમજ શ્રી યમુનાજીનું મંદિર ઠકરાણી ઘાટ મંદિરનું નવનિર્માણ કરી આપવામાં આવેલ છે. અને તેનું ઉદ્ઘાટન પૂજ્યપાદ દ્વારકેશલાલજી મહારાજના કરકમળો દ્વારા તારીખ 8 જુલાઈ 2015ના રોજ કરવામાં આવેલ છે. ગોલોકવાસી શ્રી હિતેશભાઈના સ્મરણાર્થે મથુરા મુકામે વિશ્રામ ઘાટ પર શ્રી યમુનાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદયશ્રીના કરકમળો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. ગુસાઈજી મહારાજ પ્રભુના 500 વર્ષ પ્રાગટ્ય નિમિત્તે ચરણાટ મુકામે હવેલીના નવનિર્માણ પ્રસંગે સંપૂર્ણ હવેલીમાં માર્બલ લગાવી આપવામાં આવેલ છે. હરેશભાઈ અને વીણાબેનના લાડલા દીકરા નિકુંજના શુભ લગ્ન દિલ્હી નિવાસી શૈલજાબેન અને ધર્મેશભાઈ મહેતાની સુપુત્રી નીલિમા સાથે ખૂબ જ ધામધૂમથી જાણે કોઈ પ્રિન્સ અને પ્રિન્સેસના લગ્નોત્સવ ઉજવાતો હોય તેવા ઠાઠમાઠથી ગોવા મુકામે ઉજવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી યમુનાજીનો પાટોત્સવ મહોત્સવ ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યો અને ધામે ધૂમે તેઓએ ઉજવ્યો. વર્ષ 2016થી અલ્લારામ સહાયતા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા ગરીબ ભાઈ બહેનો અને ઉંમરલાયક જરૂરિયાતમંદ વડીલો માટે ભોજન વ્યવસ્થા, ફૂડ પેકેટ તથા અનાજની કીટ તેમના ઘર સુધી સંઘવી પરિવાર દ્વારા પહોંચાડવામાં આવે છે. તદ ઉપરાંત વર્ષ 2017થી ભૂખ્યાને ભોજન સંસ્થા દ્વારા દરરોજ મહુવાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના પરિજનો માટે સવારે 300 અને સાંજે 300 એમ 600 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી મહુવા ગૌરક્ષક સભા સંચાલિત ગૌશાળામાં 200-250 ગાયો માટે ચારો તથા ખાણ પહોંચાડવામાં આવે છે. છેલ્લા 9 વર્ષથી બરસાના ઉત્તર પ્રદેશ માન મંદિર સંસ્થા સંચાલિત માતાજી ગૌશાળા ખાતે અંદાજે 60 થી 65 હજાર નિરાધાર ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થાની સેવા પણ ચાલુ છે. મહુવામાં શ્રી ખીમનાથ મહાદેવ મંદિર દ્વારા ભૂખ્યા લોકોને ભોજન તેમજ સાધુ સંતોને પણ ભોજન પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવે છે.
મહુવામાં છેલ્લા 25 વર્ષથી શ્રી પ્રેમ ભિક્ષુ મહારાજ પ્રેરિત જે અખંડ રામધૂન ચાલે છે, જેના 26મા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે 7 દિવસનો રજત જયંતિ ઉત્સવ મનાવવામાં આવ્યો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈથી અંદાજે 10,000 જેટલા વૈષ્ણવો પધારેલા અને ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ, જેમાં પૂજનીય સંતોની ઉપસ્થિતિ ખાસ બની રહી. પરમ પૂજ્ય મોરારી બાપુ તલગાજરડાથી, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી યદુનાથજી મહોદય શ્રી અમદાવાદથી, પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ધ્રુમિલ કુમારજી મહોદય શ્રી વડોદરાથી તથા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રઘુનાથજી મહારાજ શ્રી મુંબઈ ઘાટકોપરથી તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો મહંતોના આશીર્વાદ તથા ઉપસ્થિતિ ખાસ બની રહ્યા હતા. ત્યાં 7 દિવસના ઉત્સવમાં પધારેલા તમામની ભોજન વ્યવસ્થા પરિવારે સંભાળી હતી, જેમાં સંઘવી પરિવાર તરફથી અખંડ રામધૂન કરવા આવતા ભાઈઓને મેડિકલ સહાયતા રૂપે 25 લાખ તેમજ તેમને મકાન બનાવવા માટેના 25 લાખ, આમ 50 લાખનું અનુદાન તથા સહાયતા કરવામાં આવેલ. મહુવામાં જે અખંડ રામધૂન ચાલે છે તેના જ એક ભાગરૂપે મુંબઈની ભાગદોડ ભરી જિંદગીમાં સહુને એક વિશ્રામ મળે તે હેતુથી તેવી સદ્ભાવનાથી પ્રેરિત જુહુ ખાતે સંઘવી હાઉસમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલો, જેમાં જિજ્ઞેશભાઈ ટીલાળાના શાસ્ત્રીય રાગોથી સમૃદ્ધ એવી સુમધુર શૈલીમાં રામધૂન કરાવવામાં આવેલી. વર્ષ 2017થી કપોળ સંઘવી સમાજના પ્રમુખ સ્થાને દર વર્ષે 250 જેટલા ભક્તોને મુંબઈથી મહુવાની બાજુના ભાદરોડ ગામે કુળદેવતા શ્રી ગંગાજળિયા દાદાના પાટોત્સવ નિમિત્તે લઈ જાય છે અને ત્યાં 3 દિવસનું સુંદર આયોજન કરવામાં આવે છે, જ્યાંથી એક વખત દ્વારકા દર્શનની યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તોએ ખૂબ જ આનંદ લીધેલો. વર્ષ 2019માં ભાદરોડ ખાતે નદીમાં પૂર આવતા અને ગંગાજળિયા દાદાના મંદિરમાં પણ ઘણું મોટું નુકસાન થતાં તે મંદિરને રિપેરિંગ કામ તથા સંપૂર્ણ નવું કલરકામ પણ પરિવારે કરાવી આપેલ છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં મુંબઈ કપોળ સંઘવી સમાજ માટે ભાદરોડ ખાતે એક ગેસ્ટ હાઉસ બનાવવાનું પણ આયોજન છે અને તે માટે ત્યાં પ્લોટ પણ ખરીદ કરી રાખેલ છે. કોરોના મહામારી એટલે કે કોવિડના કપરા સમયમાં લોકડાઉન વખતે કાંદિવલી, નાલાસોપારા તથા વિરારમાં ઘર વિહોણા લોકોને સંઘવી પરિવાર તરફથી ભોજન પહોંચાડવામાં આવતું હતું. તે દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર ફંડ એટલે કે PM કેર COVID-19 રિલીફ ફંડમાં સંઘવી પરિવાર તરફથી અનુદાન પણ અપાયું હતું. હરેશભાઈના ધર્મપત્ની વીણાબેનની ઈચ્છા હતી કે હરેશભાઈના 60મા જન્મદિવસ એટલે કે ષષ્ઠી પૂર્તિ નિમિત્તે શ્રી અગ્નિષ્ટોમ વિરાટ સોમયજ્ઞ તથા શ્રી પંચકુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કાંદિવલી મહાવીરનગર કથા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી દ્વારા ભવ્ય યજ્ઞ સાથે ષષ્ઠી પૂર્તિની ઉજવણી કરવામાં આવે, જેમાં હજારો વૈષ્ણવો દર્શનનો આનંદ લેશે અને સાથે સાથે મહાપ્રસાદનો પણ લાભ લેશે. આ નાનકડી ડોક્યુમેન્ટરીની પરિકલ્પના હરેશભાઈ સંઘવીના ધર્મપત્ની વીણાબેન દ્વારા હરેશભાઈને સરપ્રાઇઝ ગિફ્ટ રૂપે અર્પણ કરવામાં આવે છે.